સમગ્ર દેશમાં ગતરોજ હોળીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ હોલિકા દહનનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। મોડાસાના મેઘરજ રોડ પર આવેલી ઉમિયા ટાઉનશીપના રહીશો દ્વારા છેલ્લા 12 વર્ષની પરંપરાને જાળવી રાખીને ભવ્ય હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। મેઘરજ રોડ પર આવેલી ઉમિયા ટાઉનશીપના પ્રાંગણમાં આસ્થા અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો। અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ ટાઉનશીપના તમામ પરિવારો દ્વારા એકઠા મળીને હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો। હોલિકા દહનના પ્રસંગે લોકોએ પવિત્ર અગ્નિ પરિક્રમા કરી હતી અને રાજ્ય તથા દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી મા હોલિકાને પ્રાર્થના કરી હતી। બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આ ધાર્મિક ઉત્સવમાં ઉત્સાહભેર જોડાયા હતા। સ્થાનિક અગ્રણી મહેશ્વરસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે હું મહેશ્વરસિંહ રાજપુરોહિત છેલ્લા 12 વર્ષથી અમે મોડાસા અરવલ્લીના મેઘરજ રોડ ઉપર ઉમિયા ટાઉનશીપના પ્રાંગણની અંદર મા હોલિકા દહનનું કાર્યક્રમનું આયોજન કરીએ છીએ। અમે ઉમિયા ટાઉનશીપના તમામ પરિવારજનો આ હોલિકા દહનનું આયોજન કરે છે। આ એક કથા કે ખાલી લાકડા બાળવાનો પ્રસંગ નથી, પરંતુ આની અંદર હોલિકા માતાની દહનની આગળ આપણે પરિક્રમા કરીને આપણી ઈર્ષા, ક્રોધ અને આપણું જે માન ભરેલું છે તેને દૂર કરવા માટેનો આ પ્રસંગ અમે અરવલ્લી જિલ્લાની અંદર મેઘરજ રોડ ઉમિયા ટાઉનશીપના પરિવાર તરફથી દર 12 વર્ષથી આજે ઉજવતા આવીએ છીએ અને આજે પણ અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। આપ ભક્તો પણ આ હિન્દુ પર્વની અંદર પોતાની આસ્થાથી અંદર જોડાઓ અને પોતાની અંદર ભરેલું ઈર્ષા, માન અને ક્રોધ અંદરથી દૂર થાય અને રંગોનો પણ આ તહેવાર ઉત્સવ આપણે હિન્દુના રીતે મનાવીએ છીએ અને પોતાની અંદર જે પણ આસ્થા હોઈએ છીએ એ આપણે આ નવા વર્ષની નવું શરૂઆત કરીએ છીએ। તો આજના પાવન દિવસે હોલિકા માના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમામનું જીવન તમામ અરવલ્લી જિલ્લામાં પણ સુખ શાંતિ રહે, અમારા ઉમિયા પરિવારની અંદર પણ સુખ શાંતિ રહે તેવી આજના પાવન પર્વ પર મા હોલિકાને વંદન। રવિન્દ્ર પુવાડ સાથે મોડાસા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।